સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિઘ્નહર્તા દુધારાદેવ ગણપતિ દાદાની 10 દિવસની સ્થાપના બાદ વિસર્જન વાતે ઘાતે કરવામાં આવ્યું હતું તો ભવ્ય શોભાયાત્રાઓ જુદી જુદી જગ્યાએથી નીકળી હતી। ગણપતિ વિસર્જન ઉત્સવમાં લોકો દાદાને વિદાય આપવા અને આવતા વર્ષે જલ્દી આવજો તેમ બૂમ ભરાડા પાડતા ગુલાલ ફટાકડા નાચતા વગાડતા ડીજેના તાલે ઝૂમતા ગણેશ ભક્તો નજરે પડ્યા હતા। તો રેલવે સ્ટેશન આંટિયાવાસ પંડ્યાપોર વગેરે સ્થળોથી ગણેશ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા। જ્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં મોયદ ઊંચા પોગલું સહિતના ગામોમાંથી ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી હતી અને દાદાને વિદાય આપી હતી અને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોખમાં દશામા મંદિરના ઘાટ ઉપર દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તો પ્રાંતિજ પીઆઈ આર દેસાઈ દ્વારા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો। તો પ્રાંતિજ ફાયર બ્રિગેડ જવાનો તથા ભુજ સમાજના સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીની અંદર જઈને ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તો પ્રાંતિજ બોખ તથા સાદોલિયા સાબરમતી નદી ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો પ્રાંતિજ સહિત તાલુકામાં ગણપતિ ઉત્સવ નગરજનો તથા આમ જનતાએ વિશેષપણે ઉજવ્યો હતો। રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ।